આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગે જનજાતીય ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહારાષ્ટ્રે દેશને વિકસિત ભારત તરફ દોરી જવું જોઈએ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી. અને પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગે જનજાતીય ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. આકાશવાણી દિલ્હી તેના ઇન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઇવ ન્યૂઝ 24/7, FM ગોલ્ડ અને FM રેઇનબો ચેનલ્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના સંદેશનું પ્રસારણ કરશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવશે. આ દિવસ રાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરે છે. રાષ્ટ્રપતિનો સંદેશ આવતીકાલે તમામ પ્રાથમિક ચેનલો, સ્થાનિક રેડિયો સ્ટેશનો અને આકાશવાણીના FM ગોલ્ડ અને FM રેઇનબો નેટવર્કની તમામ ચેનલો પર સવારે 8:45 અને સાંજે 5:30 ફરીથી પ્રસારિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈ ખાતે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિ ગૌરવ દિવસના સમારોહમાં હાજરી આપશે. આકાશવાણી દિલ્હી તેની FM ગોલ્ડ અને ઇન્દ્રપ્રસ્થ અને આકાશવાણી લાઇવ ન્યૂઝ 24/7 ચેનલો પર સવારે 11:30 વાગ્યાથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે 6,640 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન હેઠળ બનેલા 11,000 મકાનોના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન હેઠળ 23 મોબાઈલ તબીબી યુનિટ અને ધરતી આબ આદિવાસી ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાન હેઠળ 30 વધારાના મોબાઈલ મેડિકલ યુનિટનું ઉદ્ઘાટન કરશે, જેથી આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળને વધુ સારી રીતે વધારી શકાય. તેઓ આદિવાસી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આજીવિકા વધારવા માટે આદિવાસી વિદ્યાર્થીઓ માટે 300 વનધન વિકાસ કેન્દ્રો અને 10 એકલવ્ય મોડલ રહેવાસી સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. મધ્યપ્રદેશના છિંદવાડા અને જબલપુર ખાતે 2 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો અને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર અને સિક્કિમના ગંગટોકમાં 2 આદિજાતિ સંશોધન સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે. શ્રી ધનખડ આજે અજમેર નજીક પુષ્કરમાં 105મા રાષ્ટ્રીય જાટ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને યુવા પેઢીમાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવા અને તેમને સાચો માર્ગ બતાવવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે પોતાના પરિવાર, પર્યાવરણની કાળજી રાખવા અને પોતાની ફરજ બજાવવા પર પણ ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અને વેપારમાં તેમની ભાગીદારી વધારવા વિનંતી પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહારાષ્ટ્રે દેશને વિકસિત ભારત તરફ દોરી જવું જોઈએ. તેમણે કહ્યું કે આ વિઝનને અનુરૂપ રાજ્યમાં હાલમાં ઘણા આધુનિક માળખાકીય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મરાઠાવાડાના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પ્રદેશ માટે 70,000 કરોડ રૂપિયાના રોકાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે મરાઠાવાડામાં 45,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ પહેલેથી જ ચાલી રહ્યા છે. તેમણે આ પ્રદેશમાં ધોરીમાર્ગ, રેલવે આધુનિકીકરણ, ઔદ્યોગિક પાર્ક અને ટેક્સટાઇલ પાર્ક સહિત વિવિધ વિકાસલક્ષી પહેલો પર ભાર મૂક્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ મોટી કંપનીઓને આ પ્રદેશ તરફ આકર્ષિત કરશે, જેનાથી મરાઠાવાડામાં નવી તકો અને રોજગારીનું સર્જન થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે દુબઈ નોલેજ પાર્ક ખાતે સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરી હતી. આ સમારોહને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધોમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સંયુક્ત આરબ અમીરાતના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાયાન બિન મુબારક અલ નાયાન પણ હાજર રહ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જૈનાએ આજે અધિકારીઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌર, એડિશનલ ડાયરેક્ટર જનરલ એલ મધુનાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આકાશવાણી ભવન નવી દિલ્હી ખાતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી. ઉત્તર પ્રદેશ રાજ્ય જાહેર સેવા આયોગે પ્રિલિમિનરી પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં લીધી અને કમિશનને એક દિવસમાં PCS પ્રિલિમિનરી પરીક્ષા 2024 અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત અને સંકલન કરીને જરૂરી નિર્ણય લેવા જણાવ્યું. પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે. ખાસ ન્યાયાધીશ સેન્ટ્રલ ઇસ્લામાબાદ દ્વારા સુનાવણી દરમિયાન તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવતા સપ્તાહે સોમવારે તેમની સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવશે. ઇમરાન અને તેની પત્ની પર સત્તામાં રહીને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને સરકારી ભેટો રાખવા અને વેચવાનો આરોપ છે. શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી 13,400થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચે હજુ અંતિમ આંકડા જાહેર કર્યા નથી. મતપેટીઓ આજે મતગણતરી કેન્દ્રો પર ખસેડવામાં આવશે, જ્યાં મતગણતરી શરૂ થશે. મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન ભારત હાલ બિહારના રાજગીરમાં તેની ત્રીજી મેચમાં થાઇલેન્ડ સામે ટકરાશે. અઝરબૈજાનના બાકુમાં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનથી અલગ ગ્લોબલ એલાયન્સ ફોર બેન્કિંગ ઓન વેલ્યુએ જાહેરાત કરી છે કે તેની 25 સભ્ય બેન્કોએ અશ્મિભૂત ઇંધણ બિન પ્રસાર સમજૂતીને બહાલી આપી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90% મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો છે. ગઈકાલે 15મા બંધારણીય સુધારાની માન્યતા અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને કહ્યું કે ધર્મનિરપેક્ષતા બાંગ્લાદેશમાં 90% મુસ્લિમ વસ્તીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે સમાજવાદ, બંગાળી રાષ્ટ્રવાદ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને રાષ્ટ્રપિતા તરીકે નામ આપવાની જોગવાઈઓ દૂર કરવાની પણ વાત કરી હતી. ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક WPI આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36% થયો છે, જે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે. દક્ષિણ મધ્ય રેલવે આ મોસમમાં સબરીમાલા માટેની માંગણીને જોતા અને યાત્રીઓની સુવિધા માટે 26 વિશેષ ટ્રેન ચલાવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગે જનજાતીય ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજન કરી શકે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહારાષ્ટ્રે દેશને વિકસિત ભારત તરફ દોરી જવું જોઈએ. પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્નીને તોશાખાના સંબંધિત કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.